તો મિત્રો આજે આપણે સમસંબંધના દાખલા જોઈશું. તો અહીંયા મકાન એટલે એની સામે આપેલું છે પાયો. તો એ તેવી જ રીતે વૃક્ષની સામે શું થાય? તો વૃક્ષનું શું થાય? મૂળ આવે. બીજો પ્રશ્ન છે મિત્રો, શિક્ષક એટલે એની સામે લખ્યું છે વિદ્યાર્થી. તો શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે. તો શિક્ષક જે કોચ, અહીંયા કોચ આપેલું છે, તો કોચ કોને કોચિંગ આપે? તો ખેલાડીને. બરાબર છે મિત્રો. તેવી રીતે ત્રીજો દાખલો છે અહીંયા, જેએમ ની સામે પીએસ લખ્યું છે. તો અહીંયા લોજિક કેવી રીતે વાપર્યું છે? જે ની સામે પી, તો અહીંયા જે ની સામે પી કેવી રીતે આવ્યું? તો જે પછી +6 અંક ઉમેર્યા એટલે પી આવ્યો. તેવી રીતે એમ ની સામે એસ આવ્યો, તો એમાં પણ +6 ઉમેર્યા એટલે એસ આવ્યો. બરાબર છે. અહીંયા બી અને ઈ નું શોધવાનું છે. તો એ તેવી રીતે સેમ લોજિક લાગશે. તો બી +6 મૂકો એટલે તમારો જવાબ આવે એચ, અને ઈ +6 મૂકો તો તમારો જવાબ આવે કે. બરાબર, એટલે તમારો જવાબ આવશે એચ કે, બી જવાબ આવશે.